રામ નારાયણ રામ. આ મંત્રથી દરેક વસ્તુનો ઉકેલ આવી જાય છે. મંત્ર એ ભાષા છે, જે ભાષા પર આખું જગત ટકેલું છે. એ જ સત્ય ગ્રંથ છે. ગ્રંથ શાહીથી લખાય છે, પણ વિશ્વ અને પ્રકૃતિની ગતિ જ સાચો ગ્રંથ છે. વિશ્વ પ્રકૃતિ પોતાના લેખથી ન જાણે કેટલા રમૂજ દર્શાવી રહી છે. પંખીઓના ખેલ, સમુદ્રના અવાજ, નદીનું વહેવું અને પર્વતો પર હિમ જમવું, આ બધું જ પ્રકૃતિનો ગ્રંથ છે. પ્રકૃતિના ગ્રંથમાં જીવન છે. આટલું વિશાળ સાહિત્ય આ પ્રકૃતિ ગ્રંથમાં શું લખાયું છે? જે કંઈ તમે જોઈ રહ્યા છો એ આરિક ભાષા છે. જે ભાષા શીખવાથી તમામ શક્તિઓ પ્રાપ્ત થઈ શકે છે, એ જ આધ્યાત્મ છે. એવી ભાષા શીખવી જોઈએ જેનાથી બધી ભાષાઓ પર કાબૂ મેળવી શકાય. પ્રકૃતિમાં જેમ સંસાર છે, તેમ તેની પોતાની એક ભાષા છે, જે આખા વિશ્વની ભાષા છે. જ્યારે આપણે સર્જનહારની આ ભાષા સમજશું, ત્યારે આપણે પણ તમામ શક્તિઓના અધિકારી બની શકીશું. અમારા અંદર પણ એ જ શક્તિ છે, તેથી જ આપણે તે વિરાટ શક્તિની યાદ રાખીએ છીએ. આપણે એક બીજની જેમ છીએ. જ્યારે આ બીજ વૃક્ષમાં પરિવર્તિત થશે, ત્યારે તેની ડાળીઓ ફળફૂલની જેમ ખીલી ઉઠશે અને તેમાં અણિમા, લઘિમા, અંતર્યામિત્વ, સર્વવ્યાપકતા અને સર્વજ્ઞાન જેવી શક્તિઓ પ્રગટ થશે. જે સૂઈ ગયા છે તેઓ ધ્વનિના સ્પર્શથી જાગી જશે. જેમ કોઈ ઈંડાને ઉષ્ણતા આપવી હોય, પણ યોગ્ય તાપમાન વિના તે ફાટતું નથી, તેમ જ્ઞાની વ્યક્તિ માટે પણ સાચા પરિમાણમાં ઉર્જા આપવી જરૂરી છે. જે મૂળાધારમાં કુંડલીની રૂપે છુપાયેલું છે, તે ગતિમાં છે અને તેના સ્મરણથી શરીરના યંત્રમાં શક્તિનું પ્રગટતા થશે. આજની ટેકનોલોજીથી આપણે લંડનમાં બેસીને ટાઈપ કરીએ અને હજારો માઇલ દૂર તે છપાઈ જાય. જો આ સાદી યાંત્રિક વ્યવસ્થામાં એટલી શક્તિ હોઈ શકે, તો આપણું જીવંત શરીરયંત્ર એ જ મંત્રના સ્મરણથી કેમ ન કરી શકે? રામ નારાયણ રામ એ મંત્ર છે, જે આપણું જીવન બદલી શકે.